दोस्तों आ वीडियो में તમે જોઈ રહ્યા છો એ વોટ્સઅપ જેમ કે સ્ટીકર ફોટો છે અને આપણે વોટ્સઅપની અંદર તમને 2 સેકન્ડની અંદર જેમ કે સ્ટીકર ફોટો એડિટિંગ કરતા શીખડાવવાનું છે। તમે જોઈ રહ્યા છો એ પ્રકારનો વિડિયો છે અને ફોટો પણ તમને એડિટિંગ કરતા શીખડાવવાનું છે। તમે જોઈ રહ્યા છો એ પ્રકારના ઘણા બધા ફોટા છે મેં જાતે બનાવેલા છે અને હું તમને આ વિડિયોની અંદર 2 સેકન્ડની અંદર એડિટિંગ કરતા શીખડાવું। વિડિયોને લાઈક કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો સૌથી પહેલાં તો આપણે વોટ્સઅપની અંદર આવી જવાનું છે। તમે જોઈ શકો છો અને કોઈ પણ નંબરમાં આપણે જતું રહેવાનું છે અને મેસેજની અંદર જઈને તમે સાઇટવાળો ઇમેજ જોઈ રહ્યા છે એની અંદર ક્લિક કરી દેવાનું છે, બરાબર। તો ઇમેજની અંદર આપણે ક્લિક કરી લીધું છે, તમે જોઈ શકો છો અને હું એરર છે રાખો છે એની અંદર તમારે જતો રહેવાનો છે। જેમ કે આ તમે જોઈ શકો છો તમારી અંદર આ પ્રકારનું નાખોલા તો વોટ્સઅપ અપડેટ કરી લેજો અને જે પેન્સિલ છે એની અંદર ઓકે કરી લેવાનું છે। એના પછી ગેલેરીમાં જે પણ આપણો પીએનજી ફોટો છે એ સારી રીતે ફોટો હોય પોતાનો એ લઈ લેવાનો છે, બરાબર। તો હું સારી રીતે શોધીને મારો ફોટો લઈ લઉં છું। કેમ કે ફોટો લઈ લીધો છે તમે જોઈ શકો છો અને ફોટો પણ પ્રોસેસ ચાલુ છે, તમે જોઈ શકો છો। આવી ટાઈપે ફોટો આપણો તૈયાર થઈ જશે અને પેન્સિલ છે એની અંદર ક્લિક કરી લેવાનું છે જેમ કે ટી વાળા ઓપ્શનમાં અને જે પણ તમારે જે લખવું હોય એ પ્રકારનું તમારે લખી લેવાનું છે ફોટાની નીચે। તો આ પ્રકારનું હું ભાઈ લખી લઉં છું, તમે જોઈ શકો છો અને જે બેકગ્રાઉન્ડ છે એ રિમૂવ કરેલું છે અને પીએનજી સારી રીતે નામને આપણે રાખી લેવાનું છે। નામનો કલર કરવા માટે તમે જોઈ શકો છો કલરવાળી પટ્ટી છે એની અંદર આપણે કલર પણ સેટ કરી શકો છો। 2 આંગળી અને ફિંગરથી આપણે નામ કરી લેવાનું છે મોટું, આવી જ રીતે જે પણ તમારે મોટું રાખવું એ પ્રકારનું અને નીચેવાળા ભાગમાં લઈ લેવાનું છે, બરાબર। એના પછી તમારે કરી લેવાનું છે સેન્ડ, એટલે આપણું નામ છે વોટ્સઅપની અંદર ક્લિક થઈ જશે। એના પછી આપણે ઇમેજની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે અને એડ ઇમેજની અંદર સ્ટીકર એડ કરી લેવાનું છે અને આપણું સ્ટીકર તૈયાર થઈ ગયું છે। હવે ગમે તે પણ દોસ્તોને આપણે શેર કરી શકો છો પોતાના સ્ટીકરથી, બરાબર। તો આ પ્રકારનો જે વિડીયો છે એ તમને શીખડાવવા માટે બનાવી દો। તો આજના માટે આટલો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, તબ તક કે લીએ બાય।